અરે ભક્તરાજ, હા કાના, ભક્તના ગુના હંમેશા માફ જ હોય છે, પણ આવો વનવગડો વેઠી સમુદ્ર વલાવી દ્વારકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ તો હશે ને ભક્તરાજ? અરે કાના, આ બધો અંતર્યામી છો, દેવાધિદેવ છો, સર્વશક્તિમાન છો, આપ બધું જાણો છો, છતાં મારી કસોટી શા માટે કરો છો? અરે ભક્તરાજ, બધું જાણું છું, છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ. હરે લાલા, તો હું એક સ્વાર્થ માટે અને એક પરમાર્થ માટે ભટકું છું કાના. અરે ભક્તરાજ, એવા શું સ્વાર્થ છે, શું પરમાર્થ છે, જરા કૃષ્ણ કનૈયાને પણ જણાવો. હા લાલા, મારો પરમાર્થ એવો છે કે મારવાડની ધરતી માથે 12 ગામ માથે આજ ભેરવા નામનો દૈત્ય હાહાકાર મચાવે છે. પશુ પંખી મનુષ્ય કોઈને જીવવા દેતો નથી. મારવાડની ધરતી માથે ગૌ માતાની હત્યા થાય છે, જેના લોહીથી તમારા દેવળ રંગાય છે. એવા પાપીઓનો સહાર કરો વાલા, એ મારો પરમાર્થ છે. અને સ્વાર્થ કહેતા કે હું કોણ કે મારવાડ ધરતીનો રાજા અજમલ છું. આજ મારા ઘેર હીરા મોતી માણેક જરજવેરાત મારે ખજાને ખોટ નથી. હે લાલા, મારે ઘેર શેર માટીની ખોટ છે, માટે તમારા દ્વાર સુધી આવ્યો છું. હા ભક્તરાજ, આટલા દુઃખ વેઠી સમુદ્ર વલોવી જંગલો જંગલ ભટકી સોનાની નગરીમાં આવ્યા છો ભક્તરાજ. ખાલી હાથ નહીં કાઢું, માટે લ્યો મારી અમર ડાળીમાંથી પેલા પુષ્પ આપું ભક્તરાજ. પુષ્પને પારણીએ પધરાવજો, સેવા નવનો માસ કરજો. આ નવનો માસ મારથી મોટા ભાઈ બલરામ આવી આપનો વાંજિયા મેળો ભાંગશે. સત્ય વચન છે લાલા, પણ જગતમાં કહેવત છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળો ન કહેવાય, એક દીકરે કોઈ દીકરા વાળો ન કહેવાય. વચન આપવા હોય તો તમારા પોતાના આપો પ્રભુ, જે દુનિયાની અંદર પૂજવા લાયક હોય. અરે ભક્તરાજ, જો મારી ઈચ્છા રાખી બેઠા હોય તો છોડી દેજો, કારણ કે સોના મઢેલા સિંહાસન છોડી, સોનાની દ્વારિકા છોડી પોકણગઢમાં આવવાનો નથી. તમારી સાચી ભક્તિને લીધે આ કૃષ્ણ કનૈયો તમારા માટે પ્રસન્ન છે. જો ત્રિલોકના નાથને તમારો પુત્ર બનાવવા માંગતા હોય તો તમારા જમણા હાથના વચન આપો ભક્તરાજ. કહો લાલા. વચનમાં એ માંગુ કે જ્યારે મારે દ્વારિકા છોડી પોકણગઢ પધારવાનું થાય, પોકરણગઢમાં મારી 54 વર્ષની ઉંમર થાય, 54 વર્ષની મારી લીલા પૂરી થાય, ત્યારે ભક્તરાજ બંને દંપતીને સોળે શણગાર સજી જતી સતી ગત ગંગા બોલાવી, સાધુ સંત બોલાવી તમારે મને સમાધિએ રજા દેવી પડશે ભક્તરાજ. હા કાના, જો આજ ભેરવા નામના દૈત્યનો સહાર થતો હોય, અખિલ બ્રહ્માંડનો નાથ પુત્ર બની બહુના મહિના ભાંગતો હોય, તો લ્યો પ્રભુ, અમારું તમને સત્ય વચન છે. તો લ્યો ભક્તરાજ, અમર ડાળીના બીજા પુષ્પ આપો. એ એવી અમર રે ડાળીના બીજા પુષ્પ આપ્યા રે. અરે બીજા પુષ્પ આપ્યા એને પારણીએ પધરાવો રે. એ પારણીએ પધરાવી સેવા નવ માસ કરજો રે. આજ એથી રે કરીને વાલ કૃષ્ણ કનૈયો આવે રે. કૃષ્ણ કનૈયો આવી વાલ ભૈરવને ભંડારે રે. કૃષ્ણ કનૈયો આવી વાલ ભૈરવને ભંડારે રે. અમર રે ડાળીના બીજા પુષ્પ આપ્યા રે. અમર રે ડાળીના બીજા અરે ભક્તરાજ, બીજા પુષ્પ આપ્યા એટલે પારણીએ પધરાવો. સેવાયું નવનો માસ કરજો. આ નવનો માસ ત્રિલોકનો નાથ, દ્વારિકાનો અધિપતિ કાળિયો ઠાકર દ્વારકા છોડી પોકણગઢમાં અવતાર ધારણ કરશે ભક્તરાજ. સત્ય વચન છે, પણ કાના તમે આવો તો બંને ભાઈના નામ મારે શું રાખવા માટે સાલ માસ તિથિ અને નિચાણી આપો લાલા. આ ભક્તરાજ બધું જણાવું, કાન ખોલી સાંભળજો. યુવા રાખજો રે રાખજો, વીરમદેવ રૂડા નામ જોરો. રાખજો રે રાખજો, વીરમદેવ રૂડા નામ જોરો. યવાય આવીને વાંજિયાના બેડલા ભાંગશે. રાખજો રે રાખજો, રામદેવ રૂડા નામ જોજો. યવાય આવીને ભેરવાને ભોમા ભંડાર શું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. દેવી ઈશાની આપું પગલી પાંચ જોજો. યવાય આવીને ઉપરના દૂધડા
એવા આવીને ઉકળતા દૂધડા. અરે ભક્તરાજ, રાજમહેલમાં 5 કુમકુમની પગલી પડે, ચૂલે ઉકળતા દૂધડા ઉતરે. ત્યારે માનજો કે દ્વારિકાનો અધિપતિ ઠાકર દ્વારકા છોડી પોકણગઢમાં પધારી ચૂક્યા છે ભક્તરાજ. અને આ ભક્તરાજ દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો, મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો જરૂર જણાવજો. હા લાલા, મારા મનની આશા એવી છે કે અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે ગોકુળ મથુરાની અંદર નંદ બાબાને આંગણે 9 લાખ દેનું સારતો હતો, જ્યાં વૃંદાવનની અંદર 1600 ગોપીઓની સંગ રાસલીલા રમતા જોયા. આજે રાસલીલાના મારે દર્શન કરવા છે. ભલવાર આંખો બંધ કરો, સ્વપ્ન રૂપી મારી રાસલીલાના દર્શન કરાવું ભક્તરાજ. હા પ્રભુજી. તો આમ ઘેર આવ